બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વભૂતેષુ મદભક્તિ લપતે પરમ. આપણે વાત કરે છે કે જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન થયું છે, પરમાત્માનું જ્ઞાન થયું છે, ચૈતન્યનું જ્ઞાન થયું છે, એવા જે સંત છે, એવા જે ઋષિઓ છે, એવા જે મહાત્માઓ છે, એ રીતનું સ્થિતિ હોય કે પોતાને આ દેહની કોઈ ચિંતા, કોઈ મારે, કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, દુઃખ આપે તો એને કંઈ બીજું લાગે નહીં. કારણ કે પોતે પોતાનું સ્વરૂપ માને છે આત્મા, તો ચૈતન્યને કંઈ વાગતું નથી. કોઈ મૂર્ખો કહે, કોઈ બેવકૂફ કહે, કોઈ નકામો કહે તો એને કંઈ થતું જ નથી. એટલે મારે એને કોઈ જાતનું દુઃખ થતું જ નથી. એટલે એ રીતે જો જાણીએ તો થાય. તો એ પ્રમાણે ત્યારે એમને વાત કરી કે આ રીતનું જો જ્ઞાન કરે એટલા માટે કે એ સંત કેવા હોવા જોઈએ, બ્રહ્મભૂત હોય. એટલે જે મહાત્માના લક્ષણ કહીએ છીએ કે જે સંતના જગથી આપણને આવું જ્ઞાન થાય અને એનું જે પોતાના જ્ઞાનથી દ્રઢ થયેલા હોય, કેવું કથન પૂરતા નહીં, કહેવા પૂરતા નહીં, કંઈની પરીક્ષા જો કરો તો અમે થાય તો બ્રહ્મભૂત. પછી એનો આત્મા કેવો હોય? પ્રસન્ન, હંમેશા પ્રસન્ન. કોઈ મારે, કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે તો એને આનંદ, બહુ આનંદથી પોતે બોલે, આનંદથી. અને કોઈ દર દુઃખ ના લાગે મને કેમ મૂર્ખ કહ્યું, કેમ આમ કહ્યું. તો પ્રસન્ન આત્મા હોય બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. ન શોચતી ન કાંક્ષતી, કોઈ જાતનો શોક ના થાય કે દુનિયામાં ગમે એટલી પોતાની નુકસાન કે પોતાને એ થાય તો એનો શોક ન કરે કે મારી વસ્તુ જતી રહી, મારી વસ્તુ હતી ને જતી, મારી હતી જ નહીં, જવાનું ક્યાં છે? આપણે માન્યું છે તો દુઃખ છે, નથી માન્યું તો ક્યાં દુઃખ છે? તમારો દીકરો છે એ જરા થોડોક અભણ પણ હોય, બીજાનો છોકરો ભણેલો ડિગ્રીવાળો હોય, કોઈને રસ્તામાં કોઈ મારે તો તમને દુઃખ ના થાય, રખડે તે મારતો હોય છે. પણ તમારા છોકરાને તો તરત કેસ કરીએ. એટલે આપણું મકાન કોઈ મારી નાખે દુઃખ થાય, બીજાનું બળતું હોય તો બળે. એટલે તમે દરેકને વસ્તુ છે કે હું ને મારું જે વર્ગ્યું છે કે હું છું એટલે હું નથી ને મારું નથી આ જગતની અંદર. એવું જો આપણને જ્ઞાન હોય તો પછી દુઃખ જ ના થાય. એ કંઈ ગમે કરોડ આપણે મળ્યા ને કરોડ જતા રહ્યા, પણ એની અંદર પણ દુઃખ થાય છે કે મેં કમાયો, આપણે કમાયા નથી ત્યાં પછી જવાના જ ક્યાં છે? એટલે દરેકની આ સમજણની અંદર જો સમજણ કરવાની છે. વ્યવહાર તમે કરો છો બરાબર છે, પૈસા કમાવો છો એ બરાબર છે, દરેક કાર્ય કરો છો બરાબર. એ કાર્યની સાથે આ જનકની સમજણની વાત હું કરું છું કે એને સમજણ એવી હતી એટલે એને દુઃખ નહોતું થતું. એટલે એ રાજાને પ્રસંગ એટલા માટે લાવ્યા છે કે એ રાજાને એ થયું. એટલે આ સંતના જે લક્ષણ છે એની વાત કરીએ કે બ્રહ્મભૂત ન સોચે ન કાંક્ષતી, કોઈ ઈચ્છા જ નહીં, અપેક્ષા જ નહીં. તમે જુઓ તમારી અપેક્ષાઓ વધતી જેટલી હશે એટલી ઉપાધિ છે. અપેક્ષાની જરૂર છે, આપણે જરૂર છે એટલું જોઈએ જ, જરૂર છે એટલું કમાવો, જરૂર છે એટલું પ્રાપ્ત કરો અને એમાંથી જેટલું બીજું પરોપકાર થઈ પણ કરતા રહો. એટલે એવું નથી કંઈ ના જ કરીએ, અપેક્ષા ના રાખવી. અપેક્ષાથી જ વધારે આપણી જરૂરિયાત કરતાં વધારે ભેગું કરો એટલે પછી બધું આપણે દુઃખ થાય છે અને એનાથી ઉપાધિઓ પણ થાય છે. એટલે અપેક્ષા જરૂર છે એટલી અપેક્ષા રાખો. એટલે કહ્યું કે એને જે અપેક્ષા વળે છે એ પણ દુઃખનું કારણ છે. શોખ તો નથી થતો, પણ જે અપેક્ષા આવી તો એને લઈ થાય.